આ કયો બીચ છે? આ કયો બીજું નામ હું? ગાઈઝ ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અગેન વ્લોગ એન્ડ એ જ વ્લોગ કન્ટિન્યુ છે. અમે લોકો રાત્રે 12 વાગે દ્વારકામાં જ બીજી હોટલમાં અમે લોકો ચેકિંગ કર્યું હતું એન્ડ આ છે રૂમ. કેમ કે રૂમ મળ્યો નહોતો પણ લાસ્ટમાં દ્વારકાધીશે કંઈક ના કંઈક કર્યું એના વિશ્વાસે અમે લોકો ફરે ગયા. પર લાસ્ટમાં 12 વાગે રૂમ મળી ગયો ફાઇનલી. સારો રૂમ છે એન્ડ અહીંયાથી એન્ટ્રી છે, આખો રૂમ છે, વોશરૂમ છે, બરાબર. તો ચલો અત્યારે અહીંયા બી અમે લોકો 8 વાગી ગયા છે. અહીંયાથી નીકળીએ છીએ જસ્ટ ચા પીને, બનાવી દઈએ ફટાફટ અહીંયા નીકળીએ. એન્ડ આ છે રૂમ એન્ડ બહારનો બી એટલો ખાસ નથી કેમ કે અહીંયા પાર્કિંગ એવું છે એન્ડ સારું રૂમ છે. તો ચલો ફટાફટ અહીંયાથી નીકળીએ છીએ. બીજી વસ્તુ, સો એવરીવન વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ એન્ડ અત્યારે અમે લોકો છે દ્વારકામાં એન્ડ રાત્રે તમને ખબર છે આગળના વ્લોગમાં જોયું છે એવી રીતે અમે લોકો જવાના છીએ અત્યારે સોમનાથ માટે નીકળવાના છીએ. 8 વાગ્યા છે, ફટાફટ રેડી થઈ ગયા છે. આજનો વ્લોગ અહીંયા એન્ડ કર્યો છે અને બીજો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે, મતલબ આગળનો વ્લોગ. તો ચલો સોમનાથ જઈએ, દર્શન કરાવીએ એન્ડ ફૂલ બધું એન્જોય કરીએ, બહુ બધું મજા કરીએ. એન્ડ અત્યારે જસ્ટ રેડી થઈ ગયા છે. જોઈ લો કેવું લાગુ છે બતાવી દઉં, કોમેન્ટ કરીને કહેજો. જો આ કદાચ તમે લોકો ટી શર્ટ જોઈ હશે તો ફટાફટ રેડી થઈ ગયા છે, નીકળીએ. એન્ડ આ છે આજનો રૂમ, જો કે આગળના વિડીયોમાં તમે લોકો જોઈ લીધો છે. અહીંયાથી અમે લોકો ચેકઆઉટ કરીને નીકળીએ છીએ કોફી પીને. તો ચલો બન્યા રહેજો બ્લોગમાં. ઓકે ગાઈઝ, તો ફાઇનલી અહીંયાથી નીકળીએ છીએ સોમનાથ માટે. તો બ્લોગમાં બનાવી દેજો એન્ડ ફટાફટ જે બી અપડેટ હશે તમને આપતો રહીશ. એન્ડ લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો નીકળીએ. ઓકે ફાઇનલી ગાઈઝ નીકળીએ છીએ. નીચે જઈએ, પહેલાં તો કાર નીચે પડી છે. अच्छा होटल, चलो ફૂલ ગરમી છે, ફૂલ સખત. દ્વારકામાં ફૂલ ટ્રાફિક છે. 2 hours later. આ કયો બીચ છે? આ કયો બીજું નામ હું? માધવપુર. અચ્છા, માધવપુર બીચ. હવે પહોંચ્યા છીએ, જઈએ પછી કે ખાઈ લઈએ પહેલાં પછી. માધવપુર બીચ. હા હા, મોજા તો જુઓ ખાલી. ગાંડો દરિયો, ગાંડો. A few moments later. ઓકે ગાઈસ, તો સોમનાથથી દર્શન કરી લીધા છે પણ સોમનાથ અંદર ફોન અલાઉ નથી, તો શૂટ નથી થયું. તો બહારથી તમને કરાવું છું કરી. પેલું સામે દેખાય છે એ મંદિર છે, તો દર્શન કરી લો. ચલો, જલેબી દોડે દોડે કેમ હા યાર? ખાલી ઘીમાં બનાવી હે. ચલો ભગવાનનું નામ લઈ લે. સુપર કરી ખાલી. વસ્તુ ઓનિયન બીજું બી નાખું લાગે. With you I don't ever feel calm. I can feel the sweat inside my palms. અલે સિંગ સોડા પી, મજા આવશે.
નીકળી અમદાવાદ માટે. 2 hours later. ફાઇનલી ગાઈઝ રૂમ પર આવી ગયા છે અને દ્વારકાના સોમનાથ દર્શન થઈ ગયા છે. અમે લોકો વચ્ચે જમી બી લીધું છે એન્ડ અમારો જે રૂમમાં સામાન હતો તો રૂમ પરથી સામાન લઈ અને અહીંયાથી ચેકઆઉટ કરીને અમે લોકો જવાના છીએ આજે અમદાવાદ. તમને અમારો વ્લોગ કેવો લાગ્યો એન્ડ દ્વારકાના સોમનાથ જર્ની કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. આવી રીતે વ્લોગ આવતા રહેશે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર. ગાઈઝ તો કાલે રાત્રે 12 વાગે આ રૂમ અમે લોકો ચેકઆઉટ